ગુજરાતમાં હદ પાર ગરમીથી તોબા એકાએક વધી ગયા હીટ સ્ટ્રોકના કેસ। ગુજરાતમાં અકસ્માતથી વરસી રહ્યા અગનગોળાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કાળઝાળ ગરમી એવી મજા મૂકી છે કે બપોરે રોડ પર નીકળવું આફતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે। આકરો ઉનાળો પણ એવો જ છે। કાળઝાળ ગરમીને કારણે હીટ સ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે। અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે, જ્યારે 17 એપ્રિલ પછી રોજના 70 થી 80 કેસ હીટ સ્ટ્રોકના આવી રહ્યા છે। ગરમીનો પારો રોજ ઉપરને ઉપર જઈ રહ્યો છે, જેના કારણે કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું જોઈએ। તો આરોગ્ય વિભાગે પણ કહ્યું કે ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ। આકરી ગરમી વચ્ચે થોડી રાહત આપતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે। આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળી શકે છે। જે હીટ વેવ છે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે। ગરમી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે આ વખતે ચોમાસું વહેલું બેસે તેવું અનુમાન છે। જે પ્રકારે ગરમી પડી રહી છે તેનાથી વરસાદ વહેલો આવે તેવી સ્થિતિનું પ્રમાણ થયું છે। સૌ કોઈ આશા રાખી છે કે જલ્દી ચોમાસું શરૂ થાય અને આ ગરમીથી રાહત મળે। ગુજરાતમાં હજી સુધી 26 મે સુધી વધારે પડતી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને